શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય. સૌપ્રથમ તો નરનાદેવના સાનિધ્યમાં, હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં, ઘનશ્યામ મહારાજ આદિ બધા આપણા ભગવાન એમના સાનિધ્યની અંદર સરસ મજાની આજે કથા. અને આમ તો સપને ખ્યાલ નહોતો કે આપણી વચ્ચે સ્વામીજી પધારવાના છે. એકવાર જોરદાર વધાવીએ સ્વામીજી, કેમ કે આમ તો ના આવે, એ સતત એમના કાર્યક્રમમાં વ્યસ્ત હતા. પણ આમ તો બર્થડે બહુ આવતી હોય, પણ જેમને આ મંદિર બનાવવાનો ભેખ ધાર્યો છે અને એવા આપણા પ્રેસિડેન્ટ, અને એમનો જ્યારે જન્મદિવસ હોય ત્યારે સ્વામીજી ગમે ત્યાં હોય પણ આયા વગર રહે નહીં. એકવાર જોરદાર ત્યારથી સ્વામીજી અને આપણા પ્રેસિડેન્ટને વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ મનરભાઈ. 50 વર્ષ પૂરા થયા, આમ તો હજી છોકરા જેવા જ લાગે છે. તમને લાગે છે ઉંમર થઈ એવું? जीरो मुकवान भूल गया, हैप्पी 5th बर्थडे लग ભૂલથી એક્સ્ટ્રા મૂકી ગયું છે. એટલે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ આવી અનેક એમની બર્થડે આવે અને આવા ને આવા ઉત્સવ આપણે ઉજવીએ. ભગવાન એમની હેલ્થ ખૂબ સારી રાખે. જેમ પ્રેસિડેન્ટ જેટલા મજબૂત હોય એમ એમની ટીમ પણ એટલી પાછી મજબૂત હોય, એવી આપણે નરના દેવના ચરણોમાં, ચરણ કમળમાં પ્રાર્થના કરીએ. અને ભગવાન એમને દિન પ્રતિદિન ખૂબ શક્તિ આપે અને આ મંદિર જેમ બને એમ જલ્દી તૈયાર થાય એના માટે. હજી પરમ દિવસે જોયું તો મંદરભાઈ છે એક ગાડી અંદર લઈને ગયા હતા. હવે એ ગાડી સમજો કે ફસાય તો શું થાય, પણ હિંમત જુઓ. એમાં મારા ઘનશ્યામની ગાડી ફસાઈ ગઈ અને એમાં પાછી વૃંદા પણ અંદર હતી. કોણ જાણે વૃંદાના કિસ્મત સારા હશે, એના ગાડી બહાર નીકળી હશે એવું મને લાગે છે. બાકી ગાડી એવી જગ્યાએ ફસાઈ હતી કે ત્યાં પાછી બીજી ગાડી કોઈ આવી ના શકે. મોટી ગાડી આવે તો એ પણ પાછી ફસાય. પણ ભગવાનની બધી કેવી બધી લીલાઓ હોય છે. આજે પાછી વૃંદાની પણ બર્થડે છે ને? ના, એ તો સ્વામી હમણાં વૃંદાની બર્થડે ઉજવાઈ ગઈ હો. જ્ઞાનની આજે જ્ઞાનની બર્થડે છે. એ બધાના આપણે પાછા યજમાનોમાં પાછા બધાને યાદ કરીશું. આજે સુંદર મજાના કીર્તનો આ બહેનોએ ગાયા છે, એટલે એકવાર જોરદાર તાળીઓના નાદથી આ બહેનોને આપણે વધાવીએ. અને અમારા નવીનભાઈ અને ઘનશ્યામભાઈ, એમનો પણ આટલો સુંદર સ્વર છે આજે ખબર પડી. ભાઈ એકવાર તાળીઓના નાદથી એમને પણ વધાવીએ. હા, કીર્તન ગાયું, બોલો. આવતી વખતે ગાવાનું. આજે તો ગમે તે હોય, પણ જ્યારે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવશે ત્યારે તો ખૂબ સરસ રીતે તૈયાર થઈને આવશે, તૈયાર કરીને આવવાના છે. પણ એમના પાછા બહેનોએ ખૂબ સરસ કીર્તનો ગાયા છે. ખૂબ સરસ એમના પાછા સ્વર છે. આ બધો ચમત્કાર, આ બધો પ્રતાપ ભગવાનનો છે. આમાં તો શું છે, હરિભક્તો જેટલા ભગવાનની સાથે અને જેટલા નિષ્ઠા રહીએ આપણે, એટલું પાછું આપણે ખબર છે. ઝીણાભાઈની વાત કરીએ, આપણે હરિભક્ત કેવા હતા. ઝીણાભાઈ દરબાર, પંચાળાના ઝીણાભાઈ દરબાર. એકવાર એક હરિભક્ત બીમાર થયા છે અને ખૂબ પરિસ્થિતિ એવી હશે એટલે દવાખાને કોઈ લઈ ના શકે. પહેલાના જમાનાની વાત છે આ તો. જ્યારે ઝીણાભાઈ એમની જોડે ગયા અને પાછા થયા કેવા કે એમને લઈને ઘરે લાવવા હતા.
પણ 3 જણા હતા અને ખાટલાને ઉપાડવા વાળા કેટલા જોઈએ? 4 જણ જોઈએ. ઝીણાભાઈએ એકલાએ એ ખાટલો હરિભક્તનો બેસાડીને ઉપાડીને પોતાના ઘરે લાવ્યા. ખૂબ ચાકરી કરી અને એમને પાછા સાજા કર્યા. આ હકીકત મહારાજે આ બધું જોયું. મહારાજને ઝીણાભાઈ પ્રત્યે ખૂબ રાજીપો થયો. જ્યારે ઝીણાભાઈ ધામમાં ગયા ત્યારે મહારાજે પોતે ઝીણાભાઈની નનામીને કાંધ આપીને મહારાજ પોતે લઈ ગયા છે. કહેવાનો તાત્પર્ય છે કે એક હરિભક્ત પ્રત્યે જે આદર ભાવ રાખે, હરિભક્ત પ્રત્યેનો જે એમનો ભાવ હોય અને એ ભાવ જોઈને મહારાજ જે રાજી થાય, એ રાજીપાનો મહારાજે એમને જેટલા ડગલા ઝીણાભાઈએ પેલા હરિભક્તને લઈને ભર્યા હતા એટલા ડગલા એમની નનામીને કાંધ આપીને મહારાજે ભર્યા છે. એટલે આપણી નિષ્ઠા એવી હોય તો આ બધું કામ થાય. એવું આ નિશીલ ધામનો આપણો એટલો મોટો સત્સંગ છે, એટલો સરસ સત્સંગ છે. સ્વામીજીએ બધાને એટલા બધા આશીર્વાદ આપ્યા છે ને. સ્વામીજી બહાર હોય ને તોય પાછા કે મારા વતી બધાને આશીર્વાદ આપી દેજો. એટલે એવા પાછા આપણને સંત મળ્યા છે. એવા જ આપણા એક બીજા, આમ તો ઘણા દાખલા આપણે પરચા મહારાજના આપવા જઈએ એટલા ઓછા છે. આપણે સ્વામીજીનો પાછો હવે આપણે આજે આપણા યજમાનોને પાછા નામ લઈએ. આજે જમવાની વાર છે હોય ને તૈયારી ના કરતા આજે આપણી વચ્ચે અમારા કાશીબેન કાળીદાસ પટેલ મોખાસણ, તેઓ આમ તો અંબાલાલબીના મોટા બેન છે. એમને એમ થયું કે આ મંદિર બને છે તો આ મંદિરની અંદર એમને સેવા કરવાની કે ભાવના હતી. એટલે એમને કહ્યું કે મારે 1001 એમને સેવા કરવી છે. એમને એમ થયું કે ભાઈ મારે આમાં શું સેવા કરું. અંબાલા બેનો બી ફોન આવ્યો, બેન જોડે વાત થઈ. પછી એમને કે ભૂમિપૂજનનો મેં પતી ગયું છે, પણ બાંધકામ નવીન રમણીય મંદિર હવે આપણે બનવાનું શરૂ થઈ ગયું છે, કામકાજ ચાલુ થઈ ગયું છે. તો બહેનોના આજે સમગ્ર પરિવારના મુખ્ય યજમાન જે આપણી બહેનો જે થવાની છે એ બહેનોની અંદર એમને 1001 આપી અને એમનું નામ એમાં લખ્યું છે. જોરદાર ત્યારીઓથી કાશીબેનને આપણે વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ કાશીબેન. આમ તો એમનો સમગ્ર પરિવાર પહેલેથી જ સત્સંગમાં હતો અને અત્યારે હાલ પણ એમની ઉંમર 85 વર્ષની છે, પણ હજી પણ આખો દિવસ માત્ર માળા અને માળા સિવાય કંઈ નહીં. ભગવાન એમને ખૂબ ભક્તિ કરવાની શક્તિ આપે એવી નરેન્દ્ર દેવના ચરણોમાં પછી આપણે પ્રાર્થના કરીએ. આજે આપણા યજમાનોને આપણે યાદ કરીએ. રાકેશભાઈ વી પટેલ વડુ, થોડી 2 તાળી પડે તો બહુ વાંધો ના આવે. તો તાળી પાડવી એક એક્સરસાઇઝ છે. આમ તો એક્સરસાઇઝમાં આપણે જઈએ તાળી પાડે, પણ મંદિરમાં ભગવાનની સામે પાડીએ તો વળી બાજુ બહાર વે. જિંદલબેન આર પટેલ વડુ, નીતાબેન અશ્વિનભાઈ પટેલ ડાંગરવા, પ્રેમિલાબેન જગદીશભાઈ પટેલ વડુ, પંકજભાઈ બાબુભાઈ પટેલ કોઠા, વૃંદા ઘનશ્યામભાઈ પટેલ જૂર્ણ. એક હરિભક્ત
માલોભાઈ નીતિનભાઈ પટેલ મોખાસર, નીતાબેન પંકજભાઈ પટેલ કોઠા, શાંતાબેન બળદેવભાઈ પટેલ વડુ, અનિતાબેન ગિરીશકુમાર પટેલ કડી, ચંદ્રિકાબેન ઘનશ્યામભાઈ પટેલ દેવુસણા, ધારિકાબેન નીતિનભાઈ પટેલ વડુ, કાંતાબેન કાંતિભાઈ ચૌધરી બદપુરા, સોનલબેન મોહિતભાઈ પટેલ રીદરોલ, મુકેશભાઈ પ્રહલાદભાઈ પટેલ કોઠા, સ્વીટીબેન અલ્પેશભાઈ પટેલ ડાગરવા અને અમારો જ્ઞાન નવીનભાઈ પટેલ નારદીપુર. આજે પણ એની બર્થડે છે. ભગવાન એમને પણ ખૂબ સુખી કરે, ખૂબ વિદ્યા ભણે અને ખૂબ પરિવારની સેવા કરે અને ખૂબ મંદિરની સેવા કરે એવી નિર્ણયદેવના ચરણો પ્રાર્થના કરીએ અને સજકાલ સાહેબને ચારે હાથ રહે એવી પાછી ભગવાનને પ્રાર્થના કરીએ. અને અમારા મનરભાઈ પટેલને તો આપણે આશીર્વાદ આપી ચૂક્યા છે. ફરીથી એકવાર મનરભાઈ હેપી બર્થડે, મેની મેની રિટર્ન્સ ઓફ ધ ડે. Deepu want to say something? નામ ચાલુ છે જી. સમર્થ પ્રકાશભાઈ પટેલ કોઠા, આપણા હરિભાઈના પૌત્ર, એની પણ બર્થડે હતી. અર્થ તેજસભાઈ પટેલ વડુ, એમની પણ બર્થડે છે. અને ધ્યાન રાકેશભાઈ પટેલ વડુ. આટલા બધા બર્થડે બોય અને બર્થડે પ્રેસિડેન્ટ, આ તમામને ભગવાન ખૂબ સુખી કરે, ખૂબ બઢિયા કરે અને ખૂબ ભગવાનની શક્તિ ભક્તિ અને મહારાજને પ્રાર્થના કરીએ અને ખૂબ ભજન કરવાનું અને નરનાદેવના ચમે પ્રાર્થના કરીએ ખૂબ આવા ડાવા કાયમ રહેજો, ભગવાનનો રાજ્ય કાયમ બની રહે એ જ પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ. હવે ઘનશ્યામભાઈ આના અવાજ વધારે. હાલો, ઘનશ્યામભાઈ પધારો. જોરદાર તાલીથી એકવાર જયંતિભાઈને અને ઘનશ્યામભાઈને વધાવો. અહીંયા આવી જાવ. જય સ્વામિનારાયણ. એકચ્યુઅલી આ બધું તો ઓલમોસ્ટ વીક હાફથી ચાલે છે. મનહરભાઈને હેપી બર્થડે મનહરભાઈ. ધ્યાન ઓલ ધ બર્થડે બોયઝ હેપી બર્થડે. અને આ તો તૈયારી એકચ્યુઅલી દોઢ વીક જેવું થયું ત્યાંનું ચાલે છે. નહોતું કહેવાનું મનહરભાઈને, 3 દિવસ પહેલા મળ્યા ત્યારે આમ એવું થઈ જાય કે ભાઈ કહી દઈએ એમ. કારણ કે પેલું મનહરભાઈનો સ્વભાવ કેવો કે ભાઈ નાનો છોકરો હોય કે 80 વર્ષના ઉંમર લાયક હોય, તેમની જોડે દરેક ઉંમર વાઇઝ એમનું પોતાનું એ વ્યક્તિત્વ છે. તો એકચ્યુઅલી એમ તમારે ફ્રેન્ડલી રીતે આમ કે સ્વામીનો ફોન પછી સ્વામીને ખબર પડી કે ભાઈ આપણે મંદિર મળ્યા હતા, તો પછી સ્વામીનો ફોન આવ્યો. સ્વામી કે મનહરભાઈ મળ્યા હતા? મેં કીધું હા સ્વામી મળ્યા હતા. કશું કીધું નથી ને, કારણ કે સ્વામીને છેલ્લે એમ કહેવાનું હતું કે ભાઈ પ્લેન મિસ થઈ ગયું, હું 2-3 દિવસ રહી પછી આવીશ એમ, કે ટ્રાફિકમાં ફસાઈ ગયા. એટલે એવું હતું કે એટલે આમ કહું થઈ ગયું હતું, પણ પછી એવું થઈ કે ભાઈ તો કે ના કીધું બદલે થેન્ક યુ. એટલે એમ કે પેટમાં વાત તો રહી ગઈ, પણ પેલું ફ્રેન્ડલી મનહરભાઈની પેટ મોટું છે ને એટલે રહી જાય. એટલે બીક હતી કે ક્યાં કહેવાય જશે. એટલે હવે મનહરભાઈનું વ્યક્તિત્વ એવું છે કે ભાઈ ભાઈની જોડે ભાઈના જેવા રહે, અમારા જેવાને ગાઈડન્સ કે એમની એડવાઇસ જે છે ને એ તમે લો ને તો તમારી પ્રગતિ થાય. એટલે મેં જોયેલું છે કે ભાઈ એમની એડવાઇસ લઈને ફોલો કરતા જાવ ને
તો તમારા માટે સારું જ છે. એટલે એકચ્યુઅલી મનહરભાઈને પહેલા શરૂઆતમાં આપણે ગણેશ ટેમ્પલ લેબનાનમાં સભા કરતા હતા. તો એ વખતે ખબર કે ભાઈ મનહરભાઈ વડુના છે. તો અમારા જીજાજીએ પૂછ્યું કે કોણ હતું, કોણ સંચાલન કરે છે મંદિરનું આપણે. મેં કીધું કે વડુના કોઈ બ્રાહ્મણ છે. એટલે એવું કે ભાઈ વડુના બ્રાહ્મણ છે, મને મનહરભાઈ નામ છે, લાસ્ટ નેમ ખબર નથી એમ. બ્રાહ્મણ છે અમારે, એમનું ચરિત્ર બ્રાહ્મણ કરતા શુદ્ધ છે એમ. એટલે એ વખતે એમ કે ભાઈ પછી જેમ જેમ ટચમાં આવે ને એટલે પછી એમને કહેવાની વાત કે ભાઈ તમે જેમ માણસને ઊંડા જાણો ને એમ તમને ખબર પડે કે ભાઈ વ્યક્તિત્વ કેવું છે. અને જેટલા જાણશો ને ઉપરથી તમને નહીં દેખાય, પણ જે એમનું મંદિર પ્રત્યેનું જે ડેડિકેશન છે ને એ હું ના કરી શકે, દીપુ ના કરી શકે, કોઈ નહીં એમ, એ 1% પણ નહીં. તો એના માટે થેન્ક યુ મનહરભાઈ કે ભાઈ અમને મંદિરનું આ જે પ્લેટફોર્મ મળ્યું છે ને એ there is no એમ કે ભાઈ જે અત્યારે નેક્સ્ટ જનરેશનને જે મળવાનું છે ઇટ્સ બિયોન્ડ કે આપણે જે મંદિરનું મળવાનું છે એ ઓલ ડેડિકેશન ઓફ મનહરભાઈ કે એમને ભગવાનમાં જે શ્રદ્ધા કે એમણે જે પ્લેટફોર્મ આપણા માટે તૈયાર કર્યું એ બિયોન્ડ ધ પોઈન્ટ એમ કે શબ્દો નથી. પછી કહેવામાં કે ભાઈ જેમ જેમ જાણો તો ઓળખાણ થાય. તો આમ તો એક રીતે કહીએ ને કે સન હોય ને તો ફોલો કરે પિતાને કે દાદાને. તો આપણે મંદિરમાં તમારે મંદિર ભગવાન પ્રત્યેનું કોઈ ડેડિકેશન તમારે ફોલો કરવું હોય ને તો મનહરભાઈનો ફોલો કરવાના કે ભાઈ મનહરભાઈ શું કરે એ કરો તો તમે ક્યાંય ભૂલા નહીં પડો. એટલે ચરિત્ર વાઇઝ કે તમે એમ કે ભાઈ મનહરભાઈ આઈ ડીડ સી કે મનહરભાઈ જોડે કોન્ફરન્સમાં જઈએ કે મંદિરે કોઈ પ્રતિષ્ઠામાં જઈએ તો આઈ સો કે બિગ બ્રધર ઇમેજ એમ કે ભાઈ તો થેન્ક યુ મનહરભાઈ અમને બધાને આ બધું મંદિરનું પ્લેટફોર્મ આપ્યા બધા. અને આ કરવું એટલે કે ભાઈ આ દિલથી કે ભાઈ મનહરભાઈ કે this is all just gratitude, not even a 1% to show okay we do love you, we do respect what you done for us. Thank you. And jai swaminarayan. Astu jai swaminarayan. ઘનશ્યામભાઈને એકવાર જોરદાર તાલીથી વધાવો. બહુ સરસ બોલ્યા. તારે જીલ કઈક બત બોલે એવો જ મારવાના, 2 શબ્દ બોલવાની તારે એમ પ્રેક્ટિસ થાય તારા. એને બોલવાનું છે પાછું. અમે જય સ્વામિનારાયણ બધાને. આજે મનોહર અંકલની 25th બર્થડે. ના 25. એમને જોયા છે કામ કરતા, એમને જોવા તો તમને લાગે નહીં 25 years થી એક દિવસ વધારશે. એટલે થેન્ક યુ અગેન કે આટલું બધું તમે કરો છો મંદિર માટે અને કર્યું છે. કેમ કે જે મનોહર અંકલે કંઈ આપણા જેમ નજીક નતા રહેતા. નેશનલનું ઘર તો લાઈક હમણાં બન્યું રાઈટ. એ પહેલા એ કલાક દૂર રહેતા હતા તો પણ અહીંયા વીકમાં 2 થી 3 કરતા વધારે વખતે અહીંયા આવવાનું અને મંદિરની બધું કામ કરવાનું, દોડાદોડ કરવાની. એ મને નહીં લાગતું કે આપણા બીજા કોઈનાથી એ થઈ શકે. ઇવન જો આપણે જો નજીકથી રહેતા હોય તો એમને કરી છે એટલું ના કરી શકીએ. બહાનું બતાવીએ એ જ ગમે તે કંઈક આપણે આવી જાય. અને એવું નહીં કે એમને સ્ટોર ને એ બધું નહીં, એમને એ બધું છે ને બધું થાય છે અને ચાલે જાય છે, પણ તોય એ એવરી ટાઈમ અહીંયા આવી જાય છે. અને એ નોટ ઓનલી સભા, બીજું કંઈ બી હોય તો એ પહેલા હોય અને કંઈક કામ કરવાનું હોય, કંઈ રેડી કરવાનું હોય
તો એ બધું એ આ પહેલાં આવીને હેન્ડલ કરે છે અને પછી બીજાને કહેશે કરવાનું. પહેલાં એ જાતે કરીને બતાવે છે. એટલે થેન્ક યુ ફોર ધેટ. અને હું તો ના જ કરી શકું, કોઈ ના કરી શકે. જો અમે ઇવન નજીક રહેતા હોઈએ, અહીંયા 15 મિનિટ દૂર રહેતા હોઈએ, તો એ જેટલું તમે દોડાદોડ કરશો એટલું તો અમે કોઈ ના કરી શકીએ. અને ભગવાનને આજે ખાલી એટલી પ્રાર્થના કે હવે તમને એ આવા ને આવા હેલ્ધી રાખે અને વેલ્ધી એ રાખે. તમે આવી નવી સેવા કરતા રહો અને તમે કરો છો એવું અમે બધાએ કરી શકીએ. મારો ફ્યુચરમાં લોન જોઈએ તો ના ના વાંધો નહીં. આપણે ISO બેંક જ ખોલવી. જય સ્વામિનારાયણ. સરસ બોલે છો મારા વાલા, કોઈ દર બોલતા નથી. પણ લ્યો હવે ઘનશ્યામભાઈ કે નવીનભાઈ માંથી કોઈ કે બે, હાલો ઘનશ્યામભાઈ બધા. આજ તો બધાને બોલવા જ દેવું. મારે આમે બોલી બોલીને છે ને આજે મારે બોલવું જ નથી. જય સ્વામિનારાયણ. મનહકુમાર જોડે શીખવાની વસ્તુ પેશન્ટ છે. એમના પેશન્ટ બહુ જોરદાર, ગમે તે પરિસ્થિતિમાં he can handle, you know. That's all. નવીનભાઈ વધારો, એ તો કીર્તન સરસ ગયા. દીપુ તો છે અમારે, એને બોલવાનું છે. નવીન વ્યાલો બે શબ્દ. અરે મગજમાં આવી જાય બધું. હાલો અહીં આવી જાય. આ પ્લેટફોર્મ જ એવું છે, અહીં આવો ને એટલે તરત મગજમાં આવી જાય. જય સ્વામિનારાયણ. મનહકુમારમાં જે આપણે બ્રધરે કીધું કે પેશન્સ, એમનામાં જે મેન્ટલ સ્ટ્રેન્થ છે એ બહુ જબરજસ્ત છે એમનામાં. કે કોઈ બી પરિસ્થિતિ આવે કે ગમે તે તો એકદમ પેશન્સથી હેન્ડલ કરે છે. અને બીજું તો અહીંયા મંદિરમાં બહુ ઘણો સમય આપે છે. ઓછો સમય આપે છે. બસ બીજું તો કઈ મગજમાં આવતું નથી. જોવા એ વખતે તમારે શું મન થાય? એ વખત તો હું બહુ નાનો હતો, 5-6 વર્ષનો હતો. એટલે એટલું બધું આપણે અહીંયા આવીને વધુ જાણવાનું, કારણ કે પછી અહીંયા કેનેડા આવી ગયા હતા. તમે અહીં ક્યારે અમેરિકા? 2001. અને પછી 2007 પછી અહીંયા જે ધીમે ધીમે અહીંયા ભજન ચાલુ કર્યા, એમાં પછી સારું બધું લેબનનમાં, પછી આપણે ગણેશ ટેમ્પલમાં, એટલે પછી ધીમે ધીમે બધું ખાસું સારું પિકઅપ થયું. જય સ્વામી. ઘનશ્યામભાઈ અને નવીનભાઈ બહુ સરસ બોલ્યા. અને મનરબેન જોડે રહેવાનું ને એટલે કામમાં ભેગા હોય અને આમેય ભેગા હોય. એટલે ક્યાંય કોઈ પ્રોબ્લેમ કે તકલીફ કે કાંઈ હોય તોય એ હિંમત હારે નહીં, હિંમત આપે. એની સરસ વાત કરી. તમારે બોલવું છે? ભીખાભાઈ હે ભીખાભાઈ તો ખરા. આવો આવો. જય સ્વામિનારાયણ. મનહરકુમાર વિશે કહું તો એ કહું કે એમના અત્યાર સુધી મેં કોઈ દિવસ ઉદાસ નહીં જોયા. કોઈ બી પરિસ્થિતિમાં ગમે તે વસ્તુ હોય, ગમે ત્યારે ગમે તે ક્વેશ્ચન કરીએ કે પૂછીએ તો એનો તમને સચોટ અને સાચો જવાબ મળે, તમને સાચી દિશા મળે. મંદિર માટે જે એમનું કામકાજ છે એ રિયલમાં સેલ્યુટ છે એમનું, કોઈ ના કરીએ. અને બીજું તો 50 વર્ષ ત્યાં છે, પણ આપણે એવી આશા રાખીએ કે 100 વર્ષે બી આ રીતે ના રીતે આગળ કામ કરે. જય સ્વામિનારાયણ. આ ભજન કરનો કહેવાય છે. બીજા કોઈને પધારો, બે શબ્દ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે મનહરભાઈના જન્મ દિવસ નિમિત્તે તેમજ નાના નાના ઘણા ભૂલકાઓના જન્મ દિવસ નિમિત્તે હું આપ સૌને મારી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને ભગવાન આપ સૌને ખૂબ ખૂબ ધર્મનું બળ આપે
અને શક્તિ આપે એવી હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. જય સ્વામી. બંસી કે જોરદાર તાલીથી બધા ભીખાભાઈ પધારો, બધા વિદ્યા હાલો. બધા આવી ગયા અમારે. પછી અહીંયાના ભીખાભાઈ, પછી દીપુ અમારે. જય સ્વામિનારાયણ. મનહર કુમાર વિશે કશું કહેવા જેવું નથી, બધા જાણે છે. એમનો સ્વભાવ, એમના કામકાજમાં બધી રીતે બધાને ખબર જ છે. એમાં બહુ વિશેષ કશું કહેવા જેવું નથી. સૌથી વધારે તમને ખબર હોય. મને તો વર્ષોથી ખબર છે. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ. હવે અમારે દીપ કુમાર પધારો અને અહીંયા આવી જાઓ. આ બાજુ આમાં એટલે એ બાજુ એનું ફેસ કપાઈ આમાં ટ્રાય કરીશ. જય સોના, જય બેન, મમ્મી, દાદી, બેન, ડેડી ઉપર શું બોલું, બધા ઓળખી જ છે. અને જે ઓળખતું હોય ડેડી ફેમિલી તરીકે જ રાખીએ, પરિવાર તરીકે. જેને હેલ્પ જોતો હોય હેલ્પ કરતા રહે ડેડી. અને નાનપણથી આવો હિંમત બહુ રાખી પપ્પા. અને નાનપણથી લાઈફ બહુ હાર્ડ ડેડીનું. અને આટલું હિંમત રાખી શકીએ અને આગળ વધી શકીએ ભગવાનની કૃપા. અને શું બોલવું અમુક વખત એવું વિચાર આવે કે હું કે આ જન્મમાં શું કર્યું છે કે આ બાપમાં આ ભગવાનની ઉત્તમ આશીર્વાદ છે કે આવું ફેમિલી મળ્યું, આવું સત્સંગ મળ્યું અને આવા બાપ મળ્યા કે હરકું શીખવાડ્યું. હું કોલેજમાં ગયો, સ્કૂલમાં ગયો, પણ ડેડી કરતા કને શીખવાડ્યું નહીં એટલું બધું. ડેડી મને બહુ શીખવાડ્યું, બહુ સલાહ આપી. પહેલા હું નાનો હતો, મને બહુ ગુસ્સો થતો હતો અને હું સીમાના પાસે ઓહેન પડતો હતો, દોડતો હતો અને મને ખબર ના હોય ગુસ્સો કેમ થયો. તો આ તો સવારના પોરમાં 6 વાગે હોય, સ્કૂલે જવાનું હોય, પણ હું દોડ કરતો હોય અને ડેડી રોકી મને અને કોઈ દીપુ 10 થી ગણ. અને મને ઇંગ્લિશમાં આવડતું હતું પણ ગુજરાતીમાં થોડું વિચારવું પડે. તો હું કહું 1, 2, 3, 4 અને પછી 10 પહોંચી જાય ને તને હું ભૂલી જાઉં કે હું ગુસ્સો થયો તો કશું થયું. તો આવું ડેડીને મને બહુ શીખવાડ્યું, બહુ સલાહ આપી. અને હવે મને છોકરા તરીકે નહીં રાખ્યો, દોસ્ત તરીકે રાખી અને સલાહ આપતા રહે અને મને જીવા દો. જી લે તેરી જિંદગી પણ લાઈક મારા રીતે મારું લાઈફ જીવા દો પણ સલાહ આપતા રહે અને સલાહ આપતા રહે, બીજાને ટેક કેર કરતા રહે, ભગવાનનું તબિયત સાચવો. મંદિર જલ્દી બની જાય, ડેડી રિટાયર્ડ થઈ જાય અને ભણવું પડશે. પણ જય સોમનાથ. સીમાન બોલવું નથી. હા હા આપની જિંદગી અહીંયા જીવતી બે આગળ નહીં ઇંગ્લિશમાં બોલજે, ગુજરાતીમાં. Happy 50th birthday, Dad. Thank you. Happy birthday. Thank you. Happy birthday. તો બચાવ કરી નાખે વાંધો. Every time it's someone's birthday, Dad always says it every time he says something to them. So I have to do it to him as well. I don't know what to say. I feel How like was you've it hard covered- for you to keep it secret?
Like, you know, Dad. So we went out to dinner last night, and Dad got the call from, I don't know if it was the president or Swami, that Detroit के phone आया तो कि flight miss થઈ જાય છે, and Dad was like, oh. But thank you for raising me all these years, and I don't know, just thank you. Thank you for everything. Thank you for everything you do. You don't know how much it means to everyone, especially like your children. How much you do for like the mandir, how much you do for us. I love you. Deep loves you. Mom loves you. We will always be here. Your family always loves you. And we'll always be here for you. And hopefully we get to celebrate many more birthdays with you, and you stay happy and healthy as always. Thank you. Yes, Olivia. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. 5:30 વાગી ગયા છે. ખૂબ શાંતિ બધાએ રાખી છે. થોડી વાર શાંતિ રાખજો. આજે આપણે જાણીએ છીએ આપણી નેશવિલની ચાલતી આ સભા એ 11મી સભા છે આપણી. આ જે આપણે ઘર સભા કરીએ છીએ, અહીંયા ભેગા થઈને જે સભા કરીએ છીએ આપણી 11મી સભા છે. અને દરેક ભક્તો આપણને ઘણી અગવડતા પડવા છતાંય બધાએ ટાઈમ કાઢીને બધાએ ભેગા થઈને સભા ચાલુ રાખે છે. ઘણા બધા યજમાનો હોય છે, બદલ એકવાર યજમાનો અને અહીંયા બધા જે દર સભામાં પધારતા હોય છે બધાને ખૂબ જોરદાર તાલીથી એકવાર વધારો. આજે 11મી સભા અને આ સભામાં યજમાનો ઘણા બધા જુદા જુદા નિમિત્તથી અમને સભા કરાવી, પણ એમાં 4 સભા એવી છે જેમના બર્થડે છે. તો એમાં એક તો અમારે નવીનભાઈનો જે જ્ઞાન, એની આજે જ્ઞાન ને હા એની બર્થડે નિમિત્તની પાછી સભા કેટલા વર્ષનો થયો? 3 વર્ષ પૂરા થયા. અને રાકેશભાઈ અમારે એનો ધ્યાન, આજે એની પાછી બર્થડે. અને તેજસભાઈ એનો કીર્તન નામ છે અર્થ, એની બર્થડે છે. એ ત્રણેય નાના છોકરાઓની બર્થડે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ છોકરાઓની બર્થડે પ્રકાશભાઈનો સમર્થ એની પણ બર્થડે છે. એટલે જેની જેની આ બધી બર્થડે, આમ તો નાના નાના છોકરાઓની બધાની બર્થડે મહારાજને પ્રાર્થના કરીએ. છોકરા નાના છે એની સરસ મજાની એવી ઘણી બધી બર્થડે આવે અને ખૂબ સરસ મજાના સત્સંગી બને અને સરસ મજાનું ભણે અને ભગવાનને સાથે રાખે. એમનું સ્વાસ્થ્ય, એમના પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે. જાણીએ છીએ આજે મનરભાઈ વિશે ઘણું બધું બોલી ગયા છે. મનરભાઈને આજકાલ કરતા 50 વર્ષ પૂરા થાય. જોરદાર એકવાર તાલીથી અમને વધાવીએ. 50 વર્ષ પૂરા થઈ, આજે 50મી બર્થડે. અને હવે આજથી એટલે કાલથી હવે વનમાં 51. તો અમે બધા વનમાં છીએ એટલે તમે ચિંતા ના કરતા. વનમાં હોય આપણે એટલે આ બધા ભેગા છીએ, કોઈ ચિંતા કરતા નહીં. એક વસ્તુ એ. બીજું જીવન, જીવનની સાથે વન જોડાયેલું છે અંદર. જ્યારથી આપણો જન્મ થયો ત્યારથી એ જીવનની સાથે વન જોડાયેલું છે. વનમાં જીયા વિના છૂટકો નથી, જો પહેલાં ના જતા રહીએ તો. 50 વર્ષ પૂરા કરવા એ ભગવાનની કૃપા વિના પૂરા થાય નહીં.
આજે આપણે જાણીએ છીએ બધા IPL ચાલતું હોય છે તો એમાંય અડધી સદી કરતા હોય છે એટલે ભગવાનનો પાડ માનતા હોય છે. તો અડધી સદી કરી છે એમને, કેટલી? અડધી. અને હજી અડધી કાયદેસરની બાકી છે. હા, કાયદેસરની બાકી કહેવાય ને. કળિયુગનું જીવન 100 વર્ષનું કહેવાય. અને જેમ બધાએ ઘણા બધાએ બોલ્યા, જયંતિભાઈ છે, પછી અમારા નાના ઘનશ્યામભાઈ છે, જીલ છે, પછી ઘનશ્યામભાઈ અમારે મનરભાઈના મોટા શાળા, એમના નાના શાળા નવીનભાઈ, પછી બંસીભાઈ અને ભીખાભાઈ, પછી અમારે પરેશભાઈ, શૈલેષભાઈ, અને પછી અમારે ભીખાભાઈ મનરભાઈના શાળા દીપ અને સીમા. ઘણું ઘણું બધાએ મનરભાઈ વિશે બધાએ બોલ્યા. બધાનો કંઈ અનુભવ જે કાંઈ હોય એ, અને અનુભવ તો ઘણો બધો હોય, પણ બધાએ માઇકમાં કોઈ દિવસ બોલેલા ન હોય એટલે બોલી શકે નહીં, આપણે જાણીએ છીએ. પણ મેં કીધું આજે બર્થડે છે ને એમની, એટલે કાંઈ પોતાનો કાંઈ એવો અનુભવ હોય બધાએ રજૂઆત કરે. મને જ્યારથી જેમ ઘનશ્યામભાઈ કીધું ને કે ઓલું લેબનનમાં સભા થતી હતી ત્યારે કે બામણ સરસ મજાના છે, સમજ્યા? ભૂદેવ. ત્યારથી અમને ભૂદેવના રૂપમાં સૌથી પહેલો પરિચય થયેલો એ મને જ્યારથી મનરબેનનો પરિચય થયો ત્યારથી. અમેરિકામાં તો લગભગ 10-11 વર્ષથી છીએ, પણ ઘણા સ્થાનોમાં ઘણું બધું રહ્યા, પણ વધારેમાં વધારે અમેરિકાની અંદર, વિદેશની અંદર વધારેમાં વધારે મને કોઈની જોડે જો કામ કરવાનું થયું હોય તો એ મનરભાઈ છે. કન્ટિન્યુ આટલું, કારણ કે કોઈ મંદિરમાં રહીએ એટલે 3 વર્ષ 4 વર્ષ રહેવાનું થાય એટલો પીરિયડ ઇનફ હોય, વધારે વધારે. એટલે સૌથી વધારે મને અનુભવ છે એમના. તો જ્યારથી પરિચય થયો અને પછી નેશવિલ આવવાનું થયું, પરિચયમાં તો પહેલેથી હતા, નેશવિલ આવવાનું થયું. અમે કોઈ પણ મંદિરમાં રહેતા હોઈએ એટલે અમારે અમારી ડ્યુટી પ્રમાણે, અમારી ફરજ પ્રમાણે, મંદિરની રિક્વાયરમેન્ટ પ્રમાણે કામ તો કરવાનું હોય. પણ જ્યારથી નેશવિલ આવ્યા ત્યારથી અમારું જીવનનું કાર્યક્ષેત્ર મનરભાઈ વધારી દીધું, જોરદાર તાલીથી વધારી. નકર મંદિરમાં રહેતા હોય એટલે મંદિરનું જે રૂટિંગ હોય એ અમારા માથે હોય તો એ તો કરવાનું હોય, પણ અહીંયા જ્યારથી આવવાનું થયું, એમની જોડે કામ કરવાનું થયું. કોઈ પણ મંદિરમાં રહીએ એટલે ત્યાં મંદિરના પ્રેસિડન્ટ હોય. અહીંયા આપણે જાણીએ છીએ આપણા નેશવિલ મંદિરના એ પ્રેસિડન્ટ છે. તો પ્રેસિડન્ટ જોડે આટલા નજીકથી આટલું કામ કરવાનું હોય એ કોઈ મંદિરમાં અમે રહ્યા, ઘણા મંદિરમાં, પણ ત્યાં આટલા નજીકથી કામ કરવાનું મારે થયું નથી. અહીંયા નેશવિલમાં આવ્યા ત્યારથી વધારેમાં વધારે દરેક હરિભક્તોને ઓળખીએ, મળીએ, વાર તહેવારે સભામાં, પણ વધારેમાં વધારે બોલવા ચાલવાનું એટલે વાતો કરવાનું કે કામ કરવાનું કે જોડે રહેવાનું વધારે વધારે મનરબેન જોડે મારે થયું છે. પણ જ્યારથી મને ખબર પડી કે એમની બર્થડે આવે છે 50મી, એટલે પછી સૌથી પહેલાં મેં કીધા દીપુને ફોન કર્યો. મેં કીધું ડેડીની બર્થડે આવે છે. પહેલાં તો એમને મને ફોન કરેલો કે મારી બર્થડે આવે છે ને એટલે મહાપૂજા રાખવી. શું રાખવું છે? મહાપૂજા ઘેર રાખવી છે. મેં કીધું મહાપૂજા તો એમને ઘણી કરેલી, મોટે થઈ ગઈ છે એમને તે. એટલે મેં કીધું મહાપૂજા કરશું તો 3-3.5 કલાકનો સમય તો એમાં જ જાય. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં. પછી અહીંયા નક્કી કર્યું કે અહીંયા મહાસભા રાખીએ, એટલે મહાપૂજા રાખીએ. પછી અહીંયા મહાપૂજા રાખશું ને તો એ બધી તૈયારીમાં સમય બધો એમાં જ જશે, અને કંઈ પ્રોગ્રામ બીજો બી થશે નહીં. એટલે પૂજા તો આપણે ઘણી વાર રાખતા હોય, અને પૂજા તો ઘરે ગમે ત્યારે રાખી શકે. એટલે મેં કીધું, મેં ના પાડી દીધી. મેં ના પૂજા કદાચ આપણે તમે ઘણી વાર કરેલી છે, એટલે પૂજા કંઈ રાખવી નથી, આપણે ખાલી સભા જ રાખજો ને, સભા. પછી મેં એમની પાસેથી જાણી લીધું કે આ સભામાં એમની બર્થડે છે. એમને ના પાડી દીધી, કોઈ પ્રોગ્રામ કરવો નથી આપણે મહાપૂજાનો કંઈ, ખાલી સભા કરશું ખાલી એમ. પછી દીપુને ફોન કર્યો. મેં કે આપણે ડેડીની બર્થડે ઉજવવાની છે ભાઈ.
પણ એક કામ કરો, તું કોઈને કહેતો નહીં પાછો, જ્યાં તાર ડેડીને ખબર પડવા દેતો નહીં. પછી એને ઘનશ્યામભાઈને અને આ જીનને ઓલું ફ્લાયર બનાવવાનું તો 2-3 ને ખબર કરી. જયંતિભાઈને કાલે ફોન આવ્યો હતો તો એ ઉઠાવ્યો નહોતો. મેં કીધું જયંતિભાઈને કહેવું નથી, કોઈને કીધું નહીં, ઘનશ્યામભાઈને કીધેલું. મેં કીધું આપણે કેક સરસ મજાની બનાવી લઈજો. એટલે બર્થડે ઉજવવાની છે એમને ખબર નહીં. 50મી બર્થડે, કેટલી 50મી બર્થડે જીવનની હોય એટલે આપણે જાણીએ છીએ કે સારા ક્યાંક બધા ભેગા થઈને ક્યાંક બધી પાર્ટી કરે ને કાં તો ઘેર બધાને બોલાવીને જમણવાર બીજું ત્રીજું રાખે. પણ એમની 50મી બર્થડે જ્યારથી અમને મગજમાં આવી ત્યારથી નક્કી કરેલું મહાપૂજા રાખી. શું રાખવું છે? મહાપૂજા. કેમ કે એમનું જીવન અને એમના જીવનમાં ભગવાનનું પ્રાધાન્ય પહેલેથી. કોઈ પણ વસ્તુ હોય તો એમાં ભગવાન સંબંધી કાંઈ પણ થતું હોય તો પ્રાયોરિટી એમાં પહેલી. એટલે મહાપૂજાને એમને રાખેલું. પછી મહાપૂજા કેન્સલ થઈ અને કોઈ પ્રોગ્રામ નહીં, તોય કોઈ અરક્ષોક નહીં. આજે બર્થડે આપણે આ તો ખાલી પાછળથી આપણે આ પ્રોગ્રામ ચાલુ કર્યો, પણ એમને તો ખબર જ નથી કોઈ પ્રોગ્રામ છે, તોય કોઈ હરખ-શોખ નહીં. મહારાજે વચનામૃતમાં કીધું કે 6 ઋતુમાં સરખા. કોઈ વધારે બધા કંઈક બહુ કદાચ બધા એમના સંબંધી વાત કરે બહુ ફૂલાય નહીં, અને કદાચ કોઈ કંઈક કહે તો એનો પાછો ધોખો નહીં. અને સૌથી વધારેમાં વધારે તો મેં હા, મંદિર આવડું મોટું કરવાનું હોય એટલે જેમ વાત કરી ને મનરભાઈના ટચમાં આવે, ઘનશ્યામભાઈ વાત કરી કે એમના ટચમાં આવે એટલે પ્રોગ્રેસ થાય ને થાય. કેમ કે એમની પાસે ભગવાન છે. એટલે એને કે બીજા કોઈ ચૂપામ ઉતારી દેવા અને એનું બગાડ કરીને પોતાને સુખી થઈ જવું એ દાન જ નહીં. એટલે હામાને કેમ મદદરૂપ થાય એ પોતાનો એક આશય. એટલે હામાને 100% ફાયદો થાય ને થાય જ. તો જે કોઈ એમના ટચમાં આવે, કોઈ ધંધામાં હોય, કાંઈક બીજું ત્રીજું હોય, તો સૌથી પહેલાં તો મંદિર આવડું મોટું હોય તો ભોળ પણ હોય તો છેતરી ના જાય કોઈ. એટલે સૌથી પહેલાં આવીને મેં ભોળ પણ કાઢ્યું. એ ભોળ પણ ના જોઈએ. હા, મદદરૂપ બધાને થાય એનો વાંધો નહીં, પણ કહેવા કસવાનું ઘણું વાર થયું હોય મંદિરના હિતમાં. કોઈ વખત મારા ઉપર ધોખો નહીં અમને. લો જોરદાર તાલીથી બતાવો, આવો પ્રેસિડન્ટ મને મળ્યો નથી. આ અમેરિકામાં આટલું બધું રહ્યા મને નથી મળ્યા હવે, એટલે રહ્યો. સમજ્યા તમે વાતે? કોઈ દિવસ ધોખો નહીં. ગમે એમ કહો તો કોઈ દિવસ કાંઈ રી રાગ પાછો નહીં. નહીંતર શું થાય, કામ ભેગા કરતા હોય ને તો કોઈ વિચારોમાં કાંઈ બધું મેચ્યોર ના થાય ને મન જુદા થઈ જાય. શું થાય? મન જુદા થઈ જાય. પણ જે દિવસ અમે અગાઉથી પહેલેથી ઓળખતા પણ 5 વર્ષથી આવ્યા ને એવું ને એવું અમારે લો કેટલી વખત વિચારની કંઈક થાય ને ગડમથલ, તો કોઈ દિવસ આજની તારીખમાં એમને પાસે બેસતા વાત કરતા આપણને અંતર ના રહે. નકર કેટલી વખત આપણે કામ ભેગા કરીએ ને તો આપણને બીક લાગે. પછી એમને બીક લાગે, આપણને બીક લાગે. કોઈ પણને પતિ પત્ની હોય, કોઈ મિત્ર હોય, ધંધામાં ભેગા હોય, તો જેમ જેમ તમે કામ જોડે કરો ને એમ એમ એકાબીજાની સ્વભાવ પ્રકૃતિ, આપણે રુચિ પ્રકૃતિ જાણીએ ને એટલે આપણને બીક લાગે કે આ કરશું તો આમને આ નહીં ગમે, આમ થઈશું તો આમ થઈ જાય. એટલે એકાબીજાથી છેટા જતા જાય. શું થાય? છેટા થતા જાય. આટલું કામ કરવા છતાંય આપણને નજીક જવાનું મન થાય. શું થાય? નજીક જવાનું મન થાય. આ જે નેચર, આ નાનો નેચર ના કહેવાય. આ આપણા જીવનમાં મોટે ભાગે આ આવતા વર્ષો લાગતા હોય. શું લાગતા હોય? વર્ષો લાગતા હોય. અને બીજું ભગવાનના ગુણ તો બહુ આપ્યા છે એમને. અને એક તો પોતે આપણે જાણીએ છીએ પોતે હેન્ડીકેપ હોવા છતાં મંદિર માટે કોઈ પણ કામ હોય, પૈસા સંબંધી હોય, તનથી હોય, ધનથી હોય, તોય ગમે ત્યારે કામ કરવાનું હોય કોઈ દિવસ ના શબ્દ મેં સાંભળ્યો નથી. લ્યો ન કામ ધંધા ના હોય કોઈ દિવસ ના શબ્દ મેં સાંભળ્યો નથી.
ગાડી માટે હોય, કાંઈક જવાનું હોય, સૌથી પહેલાં તૈયાર હોય. મંદિર માટે સૌથી પહેલાં તૈયાર હોય. અને ત્યારે અને આવડો મોટો પ્રોજેક્ટ હોય, પોતાના ધંધા, બીજું ત્રીજું વ્યવહાર, તોય આપણે જાણીએ છીએ બધા હરિભક્તોનો સાથ સહકાર તો છે. પણ જો મનહરભાઈ હિંમત ના કરે તો અહીં નેશવિલમાં મંદિરનો સંકલ્પ ના કરાય. હે જયંતિભાઈ, ના કરી શકીએ. કારણ કે મંદિર કરવા કરતાં એક તો આપણે જાણીએ છીએ અત્યારે અહીં સત્સંગ કરવો હોય ને તો બધું પાછું ગાડીમાં ભરીને ઘેર લઈ જવાનું અને ત્યાંથી પાછું સભા હોય ત્યારે લાવવાનું. એટલું નહીં, વળી પાછો મને ત્યાંથી લેવા આવવાનું, 2-4 ધક્કા કરવાના ત્યારે સભા થાય. અને જમવાનું બનાવીને લાવવાનું હોય પાછું, એ બધા જે તે લાવતા હોય એ તો પાછું જુદું. આ બધું વર્ષોથી કરવા છતાં કોઈ દિવસ એમાં કંટાળો નહીં પાછો કે હવે બહુ થયું કે કંટાળ, આના કરતાં તો ના કરીએ યાર. હે થઈ જાય નહીં આપણે દરેકને એવું થઈ જાય. હે જીલે કીધું ને આપણે ઘર એમની દૂર છે કે આટલું ઘર દૂર હોય તોય ભગવાને આ હિંમત આપી. શું આપી છે? ઘણા બધા ગુણ આપ્યા છે ને એમાં મોટા મોટો ગુણ એક આ આપ્યો છે કે ગમે એવું કામ હોય તોય મગજમાં કોઈ બોજ રહેશે નહીં એનું. ને આટલું બોજ રહેશે જો બીજાને માથે નાખીએ ને તો ઊંઘે ના આવે. હા, ઊંઘે ના આવે. પણ એમને ભગવાને ગુણ આપ્યો છે. અને બીજું, ભગવાન માટે આટલું કરે છે તો મહારાજે પાછું કેટલી રક્ષા કરી છો. ભગવાને એમની લાઈફમાં એટલું એમને આપ્યું છે ને એમને નહીં ખબર હોય ઘણી વાર. ભગવાન માટે ઘણું કર્યું છે તો ભગવાને એમને શું આપ્યું? 2-3 વસ્તુ તમને ગણાવું ખાલી. એમની લાઈફમાં ભગવાને એક તો સૌથી પહેલાં આપણા જીવનમાં કોઈ પણનું જીવન હોય એનો સાચામાં સાચો મિત્ર હોય ને ગ્રહસ્થી માટે તો એના ધર્મપત્ની. કોણ છે? જેના ધર્મપત્ની. કોઈ પણ ગ્રહસ્થી માટે સૌથી શ્રેષ્ઠ અને સૌથી શ્રેષ્ઠ મિત્ર એનો હોય તો એના ઘરના છે. જો એ ઘરના હારા હોય એને અડધું પોઝિશન ઓછું થઈ જાય. મનહરભાઈ ઉપર ભગવાનની કૃપા એ છે કે એને ચેતનાબેન મળ્યા. હે અડધું પોઝિશન નહીં હોય, 100% ઓછું. કહો ભગવાને આપણે ભીખાભાઈ હમણે બોલ્યા, ઘનશ્યામભાઈ મોટા શાળા, નવીનભાઈ, એવું સરસ મજાનું સામે ફેમિલી મળ્યું છે. એક સંસ્કારી ઘરથી એમને મળ્યા છે જેના કારણે મંદિરનો આટલો સમય આપી શકે છે. સમય પોતે આપે છે ને એમાં એમનો ભાગ છે. નહીં તો ઘેરથી ફોન કરે તો ચા આટા મારો, ખાવાનું ટાણું થયું, અમે ઘેર નહીં આવવાનું. હે ક્યારના ગયા છો? થાય ને કોઈ દિવસ નહીં હો. હા, હું એમની જોડે મોટે ભાગે હોય. કોઈ દાડો ચેતનાબેનનો ફોન મેં સાંભળ્યો નથી. મેં કોઈ દાડો સાંભળ્યો નથી. ફોન હોય એમનો, ક્યાં છો, કેટલો સમય થયો, કોઈ દાડો નહીં. ગમે એટલો સમય મંદિર માટે બેઠા હોય, કોઈ દાડો નહીં. એટલે ભગવાનની એક મોટી કૃપા એ કે એમને એ મળ્યા છે. અને સામે એમનો જે ભીખાભાઈ, એમનો જે પરિવાર, એ બધો એવો પરિવાર સામે મળ્યો કે જેના કારણે ધંધામાં ક્યાંય ભેગા હોય કોઈ બોજ રહેશે ને એમને નહીં. એક વસ્તુ મોટી આ. બીજું ભગવાન એમને આપ્યું. ભગવાન માટે આટલું કરે. દીકરી અને દીકરો ભગવાને એવા આપ્યા છે. કોઈ દાડો દીકરીની દીકરાની ભણવાની કે એની કાંઈ ચિંતા કરતા મેં જોયા નથી. 5-6 વર્ષથી હું ભેગો છું કે એને કોલેજ છે અને એને પરીક્ષા આવે છે અને એનો કારણ કે તો ડૉક્ટરનું ભણે બધા, બરાબર, ભણવામાં બધાનું સારું છે. તો આટલું ભણવાનું છે કે એની ફી ભરવાની છે કે શું કરતા હોય છે ને શું ખાતા હોય છે ને કેમ રહેતા હોય છે. પહેલાં તો દીપુને રહેવા આવવાનું હતું ને તે મેં કીધું એક કામ કરજે, ઘર કંઈક નજીક રાખજે અને જમવાનું મારે ત્યાં લઈ જઈએ, કારણ કે એના ઘરનું ઘણું જમ્યો છું, સમજ્યા. એટલે મેં કીધું મારે તે લઈ જઈએ, જમવાનું બનાવવાનું જ હોય. પણ એક ટાઈમે મારે પાસેથી આવ્યો નથી લેવા. એ શું જમતા હોય ભગવાન જાતે બને જમી લેતા, કોઈ દાડો આપણને તકલીફ નહીં. બીજું એટલે સામે પરિવાર એવો આવ્યો. દીકરો બાપ કરતાં બેટો હવાયો. હે પોતે એટલા હોશિયાર, મનહરભાઈ એટલા હોશિયાર બધી રીતે, તો અમારો દીપ પણ એના કરતાં હવાયો હોશિયાર છે. હો
હા, ભગવાને એ કૃપા કરી. કોઈ દાડો એમને ચિંતા કરી. ભણવામાં એટલો હોશિયાર. મારી ફ્લાઇટ કાલ લેટ થઈ તો એને તરત મને ટાઈમ મોકલી દીધો. મને તો ખબર નહીં તમે આટલા વાગે પહોંચશો. મેં આને કેમ ખબર પડી ગઈ? સાંભળજો. અને બીજું કે જે મનરબેને ક્યાંક ગાડી લઈને જવાનું હોય ને એની કોઈ દાડો ના નહીં. એમ દીપુ ભણે અમારે તો એને કોઈ દાડો ના નહીં. એ પાછી હિંમત. જે મનરબેનો આ ગુણ છે ને એ છોકરામાં અત્યારથી ભણે છે ને પોતે. તો મારી ફ્લાઇટ હમણાં હતી 6 વાગે જવાનું હતું મારે. ઓલામને બુક કરતા હતા ત્યારે મેં કીધું 6 વાગે મૂકવા કોણ આવશે મને? નેશવિલમાં એક તો કોઈ નજીક રહે નહીં જલ્દી. ધંધાવાળા હોય તો આપણને સંકોચ થાય વહેલા ઉઠાડતા. દીપુને કીધું તમે ચિંતા ના કરશો કે હું મૂકી દઈશ કે 4 વાગે મને લેવા આવી ગયો. કેટલા વાગે? 4 વાગે. હું કાલે ફ્લાઇટ લેટ થઈ. કાલે ફ્લાઇટ લેટ થઈ એટલે એને ફોન કર્યો. મેં કીધું તને પાછું હવે ઉઠવાનું હોય કંઈક ભણવાનું બીજું ત્રીજું. ના ટેન્શન ના કરશો હું લેવા આવી જઈશ કે. તો રાત્રે 11:15 ઉતરો અહીં. કેટલા વાગ્યા? 11:15 વાગે. પણ અમારી લેવા આવી ગયો. એટલે મનરબેને જે મંદિર પ્રત્યેની જે વફાદારી, જે કામ કરવાની ધગશ અને કોઈ દાડો ના નહીં, એ પોતાના પરિવારમાં, એ અમારા દીપમાં ભગવાને અત્યારથી આ ગુણ આપ્યો છે. ને કહો મંદિર માટે કોઈ દાડ એ હોય અમારો જયનીલ હોય એટલા સંસ્કારી છોકરા. અને પાછા શનિવાર કે રવિવાર હોય આપણું કંઈક મંદિરનું કામ હોય પહેલાં મંદિરમાં હોય. નકર છોકરા મંદિર સુધી પહોંચે ને એ પહોંચાડતા આપણી જિંદગી જતી રહેતી હોય છે. પણ તોય આ છોકરાઓ પાછા એટલા સંસ્કારી. અમારા જૈનિલને છે આપણાથી દૂર જાય નહીં. નકર સાધુ જોડે કામ કરું ને એમાં મારો સ્વભાવ હળહળ્યો થોડો. મને તો ગમે ને ઢીલું તરત મારે લેફ્ટ લેવાઈ જાય તરત સમજ્યા. પણ તોય આ છોકરા આગા જાય નહીં. આપણે રસોઈ બનાવવાની હોય અનકોટ હોય તો મારી છોકરાઓને આ જીલને બધા યાદ કરવા પડે. કામમાં દોડે એમ. આટલું ભણવામાં હોય તો એ કામમાં એવા. એટલે ભગવાને આ મનરભાઈને આપ્યું છે. ભગવાને ઘણું આપ્યું ને એમાંથી આ પરિવાર એવો આપ્યો છે. ભગવાને એમને સંપત્તિની દ્રષ્ટિએ ઘણો, ધંધા પાણી બીજું ત્રીજું બધું. પોતે ભલે હેન્ડીકેપ છે પણ ભગવાને છે ને બધી રીતે એવું આપ્યું છે ને કોઈ રીતે એમને ક્યાંય તકલીફ પડે એવું ભગવાને રહેવા દીધું નથી. આજે હવે ફોન આવ્યો હતો એમનો. મને કે મારી બર્થડે છે ને તે આશીર્વાદ આપો. મેં કીધું હું છે ને થોડુંક બીજી છું એટલે એક કામ કરો તમારે સભા પતે ને પછી રાત્રે ફોન કરીશ. મેં કરીને કાપી નહીં ગયો સમજ્યા. હવે કે આશીર્વાદ આપો. મેં કીધું આ આશીર્વાદ સમજ્યા ભગવાને એવું આપ્યું છે ને કે આશીર્વાદ કે આપણને બાકી જ રવા જ નથી દીધું એમ. ભગવાને ઘણું આપ્યું. ભગવાનની બહુ મહેરબાની છે અને ઘણા બધા ગુણો ભગવાને આપ્યા છે. આ તો સમય પ્રમાણે આપણે જ્યારે એમનો 50મો બર્થડે છે ત્યારે, કારણ કે હું લગભગ મારે વખાણ કરવાની ટેવ થોડી ઓછી, જલ્દી કરું નહીં, ભૂલ હોય ને એને કાઢીને પછી ધમકાવાની ટેવ ખરી પછી. હા પણ વખાણવાની ટેવ નહીં. પણ આજે એમનો 50મો બર્થડે છે એટલે આ ખાલી યત્કિંચિત ગુણો કીધા થોડા. તો આવો સરસ મજાનો આપણો આ સભાનો પ્રસંગ અને એમાં 50મો એમનો બર્થડે હોય એટલે આપણને આનંદ એ વાતનો થાય. કાલે કીધું મારી ફ્લાઇટ છે ને મિસ થઈ ગઈ. પ્રેસિડેન્ટ પાસે ત્યાંથી ફોન કરાયો. મેં મનરબેન કહી દેજો કે હું તો 2 દાડા પછી આવવાના. તો હું જોડે જ હતો, સાંભળતો હતો. તો કે કંઈ વાંધો નહીં સમજ્યા. નકર એમ થાય કે ભાઈ સભામાં આવવાના હતા બીજું ત્રીજું ના બર્થડે છે ને ના થાય. કંઈ વાંધો નહીં 2 દાડા પછી સોમવાર મંગળવારે. તો આવો પ્રસંગ હોય અને પાછા એમનો બર્થડે હોય એટલે બધાને સહેજી લાગણી હોય. ભલે ઘણા બધા ના આવ્યા હોય પણ આપણે ઓનલાઈન પાછું બધું રેકોર્ડિંગ પાછું બધા સાંભળતા હોય પાછા. એટલે બધાએ ભગવાનને પ્રાર્થના કરજો એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું છે અને વધારેમાં વધારે સારું ભગવાન સ્વાસ્થ્ય રાખે. અને મંદિરનો આવડો પ્રોજેક્ટ છે ને તો જલ્દીમાં જલ્દી પાછો પૂરો થઈ જાય સમજ્યા. ફરીને જોરદાર એકવાર તાલીથી આપણે એમને વધાવીએ. મહારાજને પ્રાર્થના કરીએ. ભલે વનમાં પધાર્યા હોય પણ વનમાં હવે તો સુવિધાઓ થઈ ગઈ બધી સમજ્યા. એટલે કંઈ ચિંતા ના કરતા. હા વનમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં. ભગવાનની કૃપા છે અને મહારાજ વધારે ને વધારે કૃપા કરે
અને એને શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ ન હોય એવું સરસ મજાનું શરીર રાખે, જેનાથી પોતાને આનંદ આવે અને મંદિરની સેવા થઈ શકે એ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ. અને આજે આમ તો આપણે જાણીએ છીએ કે બધા કોઈને ખબર નથી એટલે માણસો બધું અહીંયા ઓછું દેખાય. આમ તો પહેલાં જાહેરાત કરી હોત ને તો થોડું વધારે ઓલું થાત, પણ કીધું કંઈ વાંધો નહીં, ઓનલાઈન પાછું જતું હોય એટલે જે બધા સાંભળતા હોય એ બધા મહારાજને પ્રાર્થના કરજો. અને હવે અમારા ઘનશ્યામભાઈ પાછા બર્થડેનું સોંગનું કીર્તન પણ તૈયાર રાખશે અને મનહરભાઈ ઊભા થઈને ભગવાનના પૂજન માટે બધા છે. લો, અને પછી આપણે એમનું સન્માન કરીએ અને પછી કેક કાપીશું અને પછી આરતીને એ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણં નરકતારણે નામધેયં શ્યામં સિतं દ્વિભુજમેવ મારે કરવાનું ત્વમદ્ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. સ્વસ્તિ ન ઇન્દ્રો રજશ્રવાः સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાः સ્વસ્તિ નઃ રક્ષોયરિષ્ટનેમિः સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ મંત્રાર્ધા સફલા સંતુ સંતો પૂર્ણમનોરથા શત્રુણાં બુદ્ધિનાશોસ્તુ મિત્રાણાં ઉદયસ્તવ. એટલે છોકરાઓના બર્થડે હતા ને એમને બોલાવો. કોણ આપણે ધ્યાન હતો? બોલાવો. બલિરાજો દાનવેન્દ્રો મહાબલ તેન પ્રતિબધ્નામિ રક્ષમાચલમાચલ. ધ્યાન ધ્યાન જ્ઞાન ને જ્ઞાન. તાર બાજુ છે હે? મંત્રાર્ધા સફલા સંતો સંતો પૂર્ણમનોરથા શત્રુણાં બુદ્ધિનાશોસ્તુ મિત્રાણાં ઉદયસ્તવ. દીપુલ બાંધ ફોટો પાડ. દીપુલ નવીન ભાઈ ફોટા તો પાડો. દીદી 12 વર્ષો કરવાનું છે. દીપુ અમારે પ્રેસિડેન્ટ બને એટલે 12 વર્ષો થાય. રેડી સર. એ ભગવાન સામે ઓહો કોઈ દાડો 5 વર્ષથી કોઈ દાડો અમે જોડે ફોટો નથી પડાયો. ફોટા પાડજો બે તે.
How about again? હવે બધાએ ફેમિલી વાળા સાથે રહીને કેક કાપો બધાએ. ઘનશ્યામ અમારે સોંગ ગાય છે. ઘનશ્યામ કેમેરા એ બાજુ ગોઠવી દો અને બધા આવી ગયા. હલો બહેનોમાં, ભાઈઓમાં, ઘનશ્યામભાઈ, નવીનભાઈ, ભીખાભાઈ, ધ્યાન, મોક્ષ અને જ્ઞાન, હે ને? ત્રણ આવી ગયા ને? પછી દીપ, આ બાજુ ચેતનાબેન, પછી સીમાન, પછી જે કોઈ પાછા બીજા બહેનોમાં હોય બધા આવી જાવ. ચાલો ભેગા. અને એક વસ્તુ રહી ગઈ, એક વખત જોરદાર તાળીઓ સ્વામી માટે. આ બધી પ્લાનિંગ હતી, જે બધું મેનેજમેન્ટ, બધું જે કરવાનું એ બધું સ્વામીનો આઈડિયા હતો. બધા આવી જાવ. બહેનોમાં એમના સગા સંબંધી આવી જાવ. એમના સગા સંબંધી જેટલા બહેનો હોય ને એટલા બહેનો, ભાઈઓ. દીખાભાઈ આવી જાવ. ના ના આવી જાવ, ત્યાં આગળ આવી જાવ. એમને ફેમિલી ચેતનાબેન બાજુ દીપુ આવી જજો. આપણે જયંતિભાઈ તમે કેમેરો લઈ લો. નવીનભાઈ બોલો ફોન લઈ લો. પેલા દીપ ખાલી એમના ફેમિલી મેમ્બરો, ભાઈઓ માં બહેનો. એટલે આપણે દીપ જતો રહ્યા. You can do effects. ઘનશ્યામભાઈ તમે સોંગ નહીં ગાવાનું? વગાડો, મજા આવે. વગાડો ને તારે ઉભા રહો. જી તો વાર છે. બધા ઉભા રહો, શાંતિ. બધા ગોઠવી જાઓ હરખા. હાલો નવીનભાઈ નજીક. બસ ચાલુ કરી બોલું કરો. ધ્યાનનો આજે જ્ઞાનનો બર્થડે અને અમારે મનહરભાઈનો બર્થડે, એમ બધાની કેક ભેગી આવી ગઈ. બીજા જે છોકરાઓ પાછા 2-3 છે ને નાના, એની કેક ભેગી ભાઈ આવી ગયું. ચલો ચાલો. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तू जिए हजारों साल मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू मनहर भाई ध्यान, हैप्पी बर्थडे टू यू. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू मनहर भाई, हैप्पी बर्थडे टू यू. જીરો કાઢ લેજો એટલે 5 જ રહેવું જોઈએ. ખાલી બધા ભેગા જ્યાં જીરો કાઢી 5 ખાલી એટલે મનરભાઈ બે કે बेकरार हो के दामन थाम लूं मैं किसका, बेकरार हो के दामन थाम लूं मैं किसका, क्या मिसाल तू ऐसी ही नाम लूं मैं किसका, नहीं नहीं ऐसी
जैसा हंसी कोई नहीं है, जिस पे ये नजर रुक जाए, बेमिसाल जो कहलाए, तू जिए हजारों साल, ये मेरी है आरज़ू। मनर भाई औरों की तरह कुछ मैं भी तोहफा आज लाता, औरों की तरह मैं कुछ भी तोहफा आज लाता, मैं तेरी हंसी महफिल में फूल लेके आता, जिन्हें कहा उसे क्या है फूलों की जरूरत, जो बहार खुद कहलाए, हर गली गली में दिखलाए, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू। मनहर भाई मनरभाई તમારા ફેમિલી મેમ્બર ને તો ખવડાવો તમે. મનર અંકલ તમે બધાને ખવડાવો. फूलों ने चमन से तुझको है सलाम भेजा, फूलों ने चमन से तुझको है सलाम भेजा, तारों ने गाना से तुझको ये प्याम भेजा, दुआ है ये खुदा करे या ये शौक तुझको चांद की उम्र लग जाए, आए तो कयामत आए, तू ये हजारों साल, ये मेरी है आरज़ू। सीमा હવે મનરભાઈ પછી છે ને मनहर भाई सीमा बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तू जिए हजारों साल, ये मेरी है आरज़ू। मनहर भाई હવે મનરભાઈ અમારે દીપુન જમાડો, દીપુન ખવડાવો કેક થોડી. હાલો દીપુન થોડી કેક ખવડાવો. દીપુએ આ બધો બર્થડે નો પ્રોગ્રામ સરસ મજાનો એને કર્યો, બધો જોરદાર તાળીથી એકવાર એને વધાવો અને દીપુન કેક ખવડાવો. હવે મનરભાઈ ફેમિલી મેમ્બર ને બધા જમાડો કેક. એટલે કેમ કે બધા ના ના જમાડો જમાડો. તો પેલું કટિંગ કરીને આપો ચાલે, પેલું કટિંગ કરીને હોય તો આપણે કટિંગ કરીને આપી દે. ઉભા રહેજો પિક્ચર માટે. સીમા કેમ ગયા? સીમા તો મનરભાઈ આટલો ટાઈમ મંદિરમાં આપે છે એનું કારણ હોય બધા ફેમિલી મેમ્બર્સ બધા. હો હા આવી ગયા બધાએ.
પેલા લઈ લો તો હા કેક અમે બધાને કેક ટેબલ જમાડજો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. થોડું મોડું થઈ ગયું છે પણ બહુ જાજા સભ્યો નથી એટલે જમતા કઈ બહુ વાર લાગે નહીં. હવે તો દિવસ છે ને લાંબો થઈ ગયો છે. હવે કેટલા વાગે હાથમે 7:30. આવ એટલે બહુ ચિંતા નહીં. હવે જયંતિભાઈ બીજો કોઈ પ્રોગ્રામ છે ને બાકી. હવે આરતી ભાઈ, આરતીની તૈયારી કરજો અને મનરભાઈને એક આરતી આપજો. જે યજમાન હોય તમે જયંતિભાઈ લો. પ્રગટાય તો ખરો ત્યાં ટેબલ ઉપર છે. આપણા મંદિરનું કામ પૂરી ઝડપે શરૂ થઈ ગયું છે. કઈ વખતે વાત કરેલી કે પાયા પૂરવાનું કામ ચાલુ થઈ ગયું છે. એટલે લગભગ ચોરસમાંથી સી આકારનું પાછું પાયાનું પૂરણ થઈ ગયું છે અને હવે 2 દાડા રેન્જ છે. પાછું બુધવારથી ફરી પાછું કામ શરૂ થઈ જશે. ભગવાનને પ્રાર્થના કરીએ કે ખૂબ ઝડપથી પાછું આપણું આ કન્સ્ટ્રક્શન કામકાજ શરૂ થાય અને ઝડપથી પૂર્ણ થાય એવી નૈનાદીના ચરણોમાં પ્રાર્થના કરીએ. બોલો શ્રી નારાયણ દેવની જય. આરતીમાં યજમાનોને આરતી આપજો. આજના જે યજમાનો છે આરતી આપજો. બહેનોમાં કાશીબેનને, અહીંયા આપણા પુરુષોમાં જે યજમાનો છે એમને આરતી આપજો.
સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિશ્યામ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, નર નારાયણ દેવની જય, લક્ષ્મી નારાયણ દેવની જય, રાધા કૃષ્ણ દેવની જય, ધર્મ ભટ્ટ હરિ કૃષ્ણ મહારાજની જય, વિઘ્ન વિનાયક દેવની જય, કષ્ટભંજન દેવની જય, સિદ્ધેશ્વર મહાદેવની જય, સૂર્યનારાયણ દેવની જય, આદિ આચાર્ય જય પ્રસાદજી મહારાજની જય, 500 પરમહંસોની જય.